હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેની માહિતી મેળવી અને એમાં આપણે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો જોયા: ધંધો, વ્યવસાય અને રોજગાર. કેટલા પ્રકારો? ધંધો, વ્યવસાય અને રોજગાર. એમાં આપણે ધંધા વિશેની વાત મેળવતા હતા. ધંધો એટલે તો કે અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી ઉતરી આવ્યો છે. બીઝીનો મતલબ શું થાય છોકરાઓ? યસ, વ્યસ્ત રહેવું, બરાબર, અથવા તો સતત ને સતત પ્રવૃત્તિમય રહેવું, બરાબર. ખાસ નફો કે સંપત્તિ મેળવવાના હેતુથી જ આપણે શું કરીએ છીએ? ધંધો કરીએ છીએ, બરાબર. અને ધંધાનો ખ્યાલ કેવી રીતે મેળવવાનો હોય? તો કે ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો હોય. જો ધંધામાં નફો થશે, બરાબર, જો ધંધામાં નફો થશે તો જ ધંધો ચાલી શકશે. પરંતુ જો ધંધામાં નફો ન થાય તો કે ધંધો ક્યારેય ચાલે નહીં. ધંધામાં ઘણી વખત શું થાય છે? તો કે ધંધામાં ઘણી વખત ખોટ પણ જાય, બરાબર. એવું પણ બને કે ધંધામાં ઘણી વખત શું થાય? તો કે ખોટ પણ જાય. તો ખોટ જાય તો એ ધંધાની પ્રવૃત્તિને આપણે શું કહેવાય? તો કે એ ધંધાની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ જ કહી શકાય, બરાબર. તો ધંધાની આપણે એક વ્યાખ્યા જોઈએ તો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? ધંધો. નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. ત્યારબાદ છોકરાઓ આપણે ધંધાના લક્ષણો જોયા. એમાં આપણે પહેલાં 4 લક્ષણો છે એ જોયેલા હતા. પહેલું નફાનો હેતુ, તો હમણાં જ તમને કીધું કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. તો આર્થિક પ્રવૃત્તિ હોય તો એ નફો મેળવવાના હેતુથી જ થાય છે. હવે જો ધંધામાં નફો મળતો બંધ થઈ જાય તો ધંધો બંધ થવાની નોબત આવી જાય. જો આપણે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવું હોય તો નફો મેળવવો અનિવાર્ય છે. નફો કેવી રીતે મળે? યસ, નાના ધોરણમાં હતા ત્યારે તમે વસ્તુ જોતા હતા કે વસ્તુ લ્યો, પછી એમાં કાંઈ પણ ખર્ચ કરાવવો એટલે કે પેકિંગનો એનો ખર્ચ આવે એટલે શું થાય? તો કે પડતર કિંમત નક્કી થાય. અને પડતર કિંમત કરતાં જો આપણે વધુ કિંમતે વસ્તુ વેચવામાં આવે તો આપણને શું થાય? તો કે આપણને નફો થાય. અને ધંધાની કાર્યક્ષમતાને નફાના જ માપદંડથી માપવામાં આવે છે. એટલે ખાસ નફો એ ધંધાની પારાશીશી છે, બરાબર. ત્યારબાદ પોઈન્ટ નંબર 2, વસ્તુ અને સેવાનું વિનિમય. વિનિમય એટલે મેં તમને કીધું હતું છોકરાઓ, શું થાય? આપ-લે. વિનિમય એટલે શું થાય? આપ-લે, બરાબર. વસ્તુ કે સેવા ઘણી વખત આપણે ઉત્પાદન કરીને વેચતા હોય અને ઘણી વખત ખરીદી અને પેકિંગ બદલાવી અને પછી આપણે વેચી નાખતા હોય. ધંધામાં વસ્તુ કે સેવાનો વિનિમય છે એ સંકળાયેલો છે. વસ્તુના ભૌતિક સ્વરૂપને સેવામાં દ્રશ્ય અથવા તો અભૌતિક સેવાનો વિનિમય, બરાબર. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું હતું, ભૌતિક અને અભૌતિક કોને કહેવાય? બરાબર. એક દ્રશ્ય, ભૌતિકને દ્રશ્ય કહેવાય, અભૌતિકને અદૃશ્ય કહેવાય. જેમ કે ઇલેક્ટ્રોનિક સાધનો, ટીવી, ફ્રીજ, જેને આપણે ટચ કરી શકીએ, જોઈ શકીએ, બરાબર. ભૌતિક ચીજ હોય આપણી પાસે, અથવા તો દ્રશ્ય ચીજ હોય. ચીજ એટલે વસ્તુ,
બરાબર. તો એની આપ લે કરો તો એને શું કહેવાય? ભૌતિક સ્વરૂપની વસ્તુ. પછી સેવા એટલે શું થાય? અથવા તો અભૌતિક, અદૃશ્ય, કે જે વિદ્યુતની સેવા, ઇલેક્ટ્રિક વસ્તુ એમને ન ચાલે, પ્લગ ભરાવવો પડે, તો એના માટે કોની સેવા જોઈએ? વિદ્યુત. તો વિદ્યુતની સેવા એ આપણે વિદ્યુત બનાવતી કંપની છે, તો એને આપણે સેવાનો વિનિમય પૂરો પાડ્યો કે ભાઈ સેવા છે ને એ દેખાય નહીં, પણ ભૌતિક વસ્તુ છે ને એ દેખાય. બરાબર. સેવા અદૃશ્ય વસ્તુ હોય. આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સેવાની જરૂર પડે. બરાબર. ત્યારબાદ જોખમ અને અનિશ્ચિતતા. કોઈ પણ ધંધો કરીએ, જોખમ વગરનો ક્યારેય ધંધો હોતો જ નથી. ધંધામાં જોખમો તો હોય જ, અને વળતરની એ કેવી હોય? અનિશ્ચિતતા. જોખમો પાછા કેવા હોય? બે પ્રકારના. કયા કયા? તો કે એક માનવ સર્જિત જોખમો અને બીજું કુદરતી જોખમો. તો ધંધામાં જોખમો છે એ પણ બે પ્રકારના હોય. બરાબર. હવે તમને પહેલું માનવ સર્જિત કહું. આગ લાગે, અકસ્માત થાય, કર્મચારીઓ હડતાલ ઉપર આવે, હુલ્લડ થાય, ચોરી, લૂંટફાટ. બરાબર. ગ્રાહકોની પસંદગીમાં કાંઈ ફેરફાર થઈ ગયો. અત્યાર સુધી માંગ તો કે સારી હતી, હવે તો કે માંગમાં ઘટાડો થઈ ગયો. લોકોની જીવનશૈલી બદલાણી, રુચિ, ટેવ, આ બધું જ ચેન્જ થાય. બરાબર. હરીફાઈ થાય, ટેકનોલોજી બદલે. આ બધા જ માનવ સર્જિત જોખમો છે. સુનામી, ભૂકંપ. બરાબર. આગ લાગે, વાવાઝોડું આવે, આ બધા કુદરતી જોખમો છે. તો ધંધાની જોખમો હોય એના ઉપર ધંધાની આવકની વિપરીત અસર થાય. અત્યારે જ છોકરાઓ કોરોના કાળ છે, તો આવક ઉપર અસર ઊભી થવાની જ છે. અને જે કાંઈ પણ જુદા જુદા જોખમો છે એના કારણે ધંધામાં મળતું વળતર પણ કેવું થઈ જાય છે? અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ કેનો હોય? તો કે નફાનો. છતાંય જોખમોને કારણે ઘણી વખત ધંધામાં નુકસાન પણ થાય. તો એને કારણે આપણે કયો મુદ્દો લઈ શકીએ? જોખમ અને અનિશ્ચિતતાનો. કેનો લઈ શકીએ? જોખમ અને અનિશ્ચિતતા. ત્યારબાદ તૃષ્ટિગુણનું સર્જન. એમાં 3 મુદ્દા આવશે. મેં તમને કીધું હતું ને, સમય, સ્થળ અને સ્વરૂપ. આપણે જે વસ્તુ કે સેવા છે એને વપરાશ યોગ્ય બનાવીએ તો એના કારણે શું થાય? તૃષ્ટિગુણનું સર્જન. આના માટે મેં તમને આગલા લેક્ચરમાં એક સરસ ઉદાહરણ આપ્યું હતું કે તૃષ્ટિગુણનું સર્જન કઈ રીતે થઈ શકે. ખાસ કરીને કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થવું, તો એને આપણે સ્વરૂપ તૃષ્ટિગુણ કહીએ. બરાબર. પછી માલનું ઉત્પાદનથી વેચાણ યોગ્ય બનાવવું, તો એને સ્થળ તૃષ્ટિગુણ. અને જરૂરિયાત ન હોય ને સંગ્રહ કરી દઈએ તો એને સમય તૃષ્ટિગુણ કહીએ. પ્રવૃત્તિનું સાતત્ય. સાતત્યનો મતલબ સતત ચાલતી પ્રવૃત્તિ. ધંધો છે, ધંધામાં બધા જ વ્યવહાર, જેમ કે ખરીદી અને વેચાણ, જાહેરાત, આ બધા જ વ્યવહારો છે એ નિયમિત અને સતત થાય છે. એટલે ધંધો કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશ્રયથી જ ખરીદ વેચાણ કરતી હોય, અને એ પણ કેવી પ્રવૃત્તિ કરે? સતત ચાલતી પ્રવૃત્તિ. ઉત્પાદક હોય, વેપારી હોય, પોતાના રહેવા માટે મકાન બનાવે, ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો એને ધંધો ન કહેવાય. ખાસ મેં એક સરસ મકાન બનાવ્યું, બરાબર, પણ હવે મારી જરૂરિયાતો વધતી જાય છે. 1 BHKનો ફ્લેટ હતો કે 1 BHKનું ઘર હતું, હવે એમાંથી મારે 2 BHK કે 3 BHK લેવું છે. હા, પણ લીધું ત્યારે પૈસા ઓછા હતા, હવે વધારે મળ્યા, તો આને હું ધંધો ન કહી શકું.
પણ મારું કામ જ જમીન મકાનની લે વેચનું હોય, જ્યાં મને ઓછી કિંમતમાં મળે બરાબર ત્યારે હું લઈ લઉં અને વધુ કિંમત મળે ત્યારે હું વેચી નાખું. તો અને આવું હું નિયમિત અને સતત કરતો હોય કે કરતી હોઉં તો આને આપણે પ્રવૃત્તિનું સાતત્ય, સતત અને નિયમિત પ્રવૃત્તિ કહી શકીએ. બરાબર. એટલે ખાસ ત્યારબાદ છે નાણાંની જરૂરિયાત. નાણાંની જરૂરિયાતમાં શું હોય? ધંધો ચાલુ કરો એટલે નાણાંની જરૂરિયાત શરૂઆતથી લઈને અંત સુધી હોય. કારણ કાચો માલ લેવો છે, મશીનરી જોશે, તૈયાર માલનું ઉત્પાદન કરવાનું છે, વેપારીને ખરીદવા માટે નાણાંની જરૂરિયાત પડશે, પેકિંગ કરવું છે, જાહેરાત કરવી છે, સેલ્સમેનને મોકલવા છે, આપણાથી ગ્રાહક સુધી માલ પહોંચાડવો છે. આ બધી જ વસ્તુમાં નાણાંની જરૂરિયાત રહે. બરાબર. બધી જ વસ્તુમાં નાણાંની જરૂરિયાત રહે જ છે. એટલે જ્યારથી તમે ધંધાની શરૂઆત કરો ત્યારથી ધંધો બંધ થાય ત્યાં સુધી નાણાંની જરૂરિયાત રહે છે. આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે. મને પૈસા મળે કેવી રીતે? તો કે નફો મેળવવાના હેતુથી. ધંધો કેવો છે? નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. જ્યાં આર્થિક પ્રવૃત્તિ આવે, જ્યાં આર્થિક પ્રવૃત્તિ આવે ત્યાં ધંધાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ધંધાના હેતુઓ. ધંધાનો તમે મુખ્ય હેતુ જોયો નફો કમાવાનો. બરાબર. જેટલી ગ્રાહકોમાં જાગૃતિ ઝાઝી, રાજ્યના નિયંત્રણો ઝાઝા, બદલાતી જતી ધંધાની પરિસ્થિતિના કારણે ધંધામાં એક કરતાં વધુ હેતુઓ સ્વીકારવા જોઈએ. ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકારવા જોઈએ. ધંધાના મુખ્યત્વે બે હેતુ છે: આર્થિક હેતુ અને સામાજિક હેતુ. ધંધાના મુખ્ય બે પ્રકાર: આર્થિક હેતુ અને સામાજિક હેતુ. આર્થિક હેતુના પણ પાછા ત્રણ પ્રકાર: નમ, અન્ય. સૂત્ર શું બને? નમ, અન્ય. નમ પણ અન્ય લોકો સાથે નમ, અન્ય. બરાબર. નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય હેતુ. આર્થિક હેતુ જોયા એટલે પૈસો જોઈએ. આર્થિક હેતુ જોયા એટલે તમારે શું જોઈએ? પૈસો. એટલે નફાનો હેતુ તો મુખ્ય છે જ. પછી નફો વધે કે સંપત્તિ વધે, તો સંપત્તિ વધે એટલે પણ નાણું વધશે અને બાકીના અન્ય હેતુઓ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. એટલે આપણે ધંધામાં જે મૂડી રોકાયેલી છે એના ઉપર આપણને વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. વ્યાજબી વળતર એટલે કેવું? ન વધુ ન ઓછું. ન વધુ ન ઓછું. ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. એટલે આપણને કેવું વળતર મળવું જોઈએ? વ્યાજબી.
અને આ જે આપણે ધંધામાં વળતરની વાત કરીએ છીએ એ જ શું છે તો કે એ જ આપણો નફો છે. ધંધામાં આપણને વળતર મળવું જોઈએ એ જ શું છે તો કે એ જ આપણો નફો છે. હવે ધંધાના અસ્તિત્વ માટે જ નહીં પણ ધંધાના વિકાસ માટે. હું તમને છોકરાઓ એમ કહું કે ધંધાના અસ્તિત્વ, ધંધો તમારે ટકાવી રાખવો છે તો એના માટે તમારે નફો જરૂરી છે. પણ ધંધાના અસ્તિત્વ માટે જ નહીં, ધંધાના વિકાસ માટે નફો કમાવવો અનિવાર્ય છે. નફો શું છે? નફો એ ધંધાનું પ્રેરક બળ છે. નફો શું છે? નફો એ ધંધાનું પ્રેરક બળ છે. કાર્યક્ષમતાની પારસીસી છે. જેમ આપણે જીવન જીવવું હોઈએ તો લોહીની જરૂર પડે, રક્તની જરૂર પડે, એમ ધંધાને આગળ ચલાવવા માટે જીવનરૂપી રક્તની જરૂર હોય છે. ધંધાને પ્રેરણા આપવી છે તો નફો જોશે. ધંધાની કાર્યક્ષમતા જોઈએ છીએ તો પણ ધંધો, કાર્યક્ષમતાની પારાસીસી તો પણ નફો. જીવનમાં જેટલું રક્તનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ કોનું છે તો કે નફાનું. એટલે આજે તો કે મહત્તમ નફાને સ્થાને, મહત્તમ એટલે વધુને વધુ નફો મેળવવો, મહત્તમ નફો એટલે વધુને વધુ નફો મેળવવો, એના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ, નહીં વધુ નહીં ઓછો, વ્યાજબી નફાનો ખ્યાલ છે એ સ્વીકારવામાં આવ્યો છે. અને વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમમાં સમાજની સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં પણ આપણે ટકી શકીએ છીએ. ખાસ દિવસે ને દિવસે હરીફાઈ વધતી જાય છે. આપણે એ હરીફાઈમાં જો ટકવું હશે તો જો આપણે વધુ નફો લેવા જઈએ તો આપણે આ હરીફાઈમાં ટકી શકીએ નહીં. જેટલો નફો ઝાઝો એટલી આવક ઓછી. કારણ કે ગ્રાહક આજનો કેવો થઈ ગયો છે? જાગૃત. આજનો ગ્રાહક કેવો થઈ ગયો છે? જાગૃત. એક દિવસ છેતરાશે પણ અન્ય વારંવાર ક્યારેય આ વ્યક્તિ છેતરાવાનું કામ કરશે નહીં. ત્યારબાદ બીજું છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. નફો ગમે એ રીતે થાય પણ નફાનો હેતુ શું હોય તો કે નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. એક વર્ષમાં આ ધંધામાંથી મને કેટલા પૈસા મળ્યા? મેં 5 લાખ રૂપિયા બિઝનેસમાં રોક્યા હતા, બરાબર. 1 વર્ષ પૂરું થઈ ગયું તો મને એમાંથી વર્ષની અંતે કેટલી કમાણી થઈ? આ ટૂંકા ગાળાનો ખ્યાલ છે, બરાબર. નફો કેટલો થયો એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે. પણ મારી એક દુકાન હતી, એમાંથી મેં બીજી ઊભી કરી લીધી, એમાંથી મેં ઘર ઊભું કરી લીધું, તો આ શું થયું તો કે લાંબા ગાળાનો ખ્યાલ. અત્યારે આપણે કયો ટોપિક ભણીએ છીએ? મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. જો ભવિષ્યમાં તમારે વધારે સંપત્તિ જોઈતી હોય તો તમારે લાંબા ગાળાનો વિચાર કરવો જોઈએ કે ધંધામાંથી મને લાંબા ગાળે શું મળે. અને લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં હંમેશા વૃદ્ધિ થાય તેવી યોજનાનો જ સ્વીકાર કરવામાં આવે છે, બરાબર. ખાસ લાંબા ગાળે આપણે સંપત્તિમાં વધારો કેમ થાય
એક દુકાન છે એકની બે ક્યાં થાય, અથવા તો એક બ્રાન્ચ છે તો એની બીજી બ્રાન્ચ કઈ જગ્યાએ ઊભી થાય. બરાબર. જોકે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં અત્યારે જ લ્યો, ઘણા એને એકમાંથી બે શોપ થઈ ગઈ હોય, પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે? મંદી હોય ત્યારે નફો કમાવાનો હેતુ જતો પણ કરી દેવો જોઈએ. અત્યારે જ રતન ટાટાએ, બરાબર, ટાટા કંપનીના માલિક હોવા છતાંય એવું કીધું કે આ કોરોના કાળની પરિસ્થિતિ કેવી છે? કોરોના કાળની પરિસ્થિતિમાં આ સમયમાં તમે નહીં નફો નહીં ખોટનું સાથે બિઝનેસ ચલાવી, બરાબર, તમે તમારું જીવન ધોરણ કેમ રાખો, ટકાવી રાખો, એના વિશેની જ વસ્તુ છે એ તમારે સંભાળવી જોઈએ. બરાબર. નહીં નફો નહીં ખોટ, આ વરસ તમારું એમનેમ જતું રહે એટલે પછી કોઈ પ્રશ્ન થાય નહીં. એટલે ઘણી વખત નફો જતો કરવાની પણ આપણે જ્યારે મંદી હોય ત્યારે, બાકી તો ધંધો છે ભાઈ, જો પૈસા ન કમાઈએ તો બિઝનેસ ચાલે નહીં. એટલે નફો કમાવાનો હેતુ છે એ ટકાવી રાખવો જોઈએ, અને ધંધાની સંપત્તિ પણ ટકાવી રાખવી જોઈએ. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુના કારણે ધંધાના માલિક છે એ આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. વધુને વધુ હું સંપત્તિ ભેગી કરું તો એમાં કોનો સ્વાર્થ હોય? ધંધાના માલિકનો. કોનો હોય? ધંધાના માલિકનો. અને આ ધંધાના માલિકને શું થાય? તો કે આર્થિક લાભ. ત્યારબાદ અન્ય હેતુઓ. અન્ય હેતુઓમાં કોનો હેતુ છે? ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો. બરાબર. અન્ય આર્થિક હેતુઓમાં તો કે ધંધાની પ્રગતિ કરવી, ધંધાનો વિકાસ કરવો, બરાબર, બજારનો વિસ્તાર કરવો, જેટલા સાધનો છે, બરાબર, જેટલા સાધનો છે એનો શક્ય હોય એટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. દિવસે ને દિવસે તમારે તમારી ટેકનોલોજીનો વિકાસ કરવો પડે. દિવસે ને દિવસે તમારે શું કરવું પડે? તો કે તમારે તમારી ટેકનોલોજીનો સ્વીકાર કરવો પડે. જેમ ટેકનોલોજી સારી વાપરશો તેમ તમારા આર્થિક હેતુઓ, તમારા વિકાસ, તમારા ધંધાની પ્રગતિ છે એ વધુને વધુ થતી જશે. ત્યારબાદ ધંધાના સામાજિક હેતુઓ. પૈસા કમાવા માટે તો બિઝનેસ બધાય કરતા હોય, પણ ધંધાનો જન્મ સમાજમાં થાય છે. ધંધાનો વિકાસ પણ સમાજમાં જ થાય છે, અને અંતે ધંધાનું મૃત્યુ પણ સમાજમાં જ થાય છે. એટલે સમાજને લાભ થાય તે માટે ધંધો છે એ કેટલાક સામાજિક હેતુઓને પણ મહત્ત્વ આપતું હોય છે. બરાબર. સમાજ વગર, ખાસ સમાજ વગર આપણે ધંધાનું અસ્તિત્વ જ નથી. સમાજ છે તો ધંધો છે. બરાબર. એટલે ધંધાના નફા ઉપરાંત સમાજના હેતુઓનું પણ આપણે મહત્ત્વ સ્વીકારવું જોઈએ. એટલે આ પ્રમાણે ધંધામાં સામાજિક હેતુઓની પણ સ્થાપના થઈ છે. સામાજિક હેતુઓ કેટલા છે? તો કે 5. બરાબર. સારો, ગુણવત્તા, અવ્યાજબી. સૂત્ર: સારો, ગુણવત્તા, અવ્યાજબી. બરાબર. અવ્યાજબી. સારો, ગુણવત્તા, અવ્યાજબી. સા એટલે સામાજિક જવાબદારીનો હેતુ, રો એટલે રોજગારીની તકો પૂરી પાડવી,
ગુણવત્તા એટલે ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવા પૂરી પાડવાનો હેતુ. અવ્યાજબી અન્ય હેતુઓ અને વ્યાજબી વ્યાપારી રીત રસમો અનુસરવાનો હેતુ. સારો ગુણવત્તા અવ્યાજબી, સારો ગુણવત્તા અવ્યાજબી. સામાજિક જવાબદારીનો હેતુ રોજગારીની તકોનું પૂરી પાડવી, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી, અન્ય હેતુઓ અને વ્યાજબી વ્યાપારી રીત રસમો અનુસરવી. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે માહિતી મેળવશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય.